પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જે આપણને આગળ વધારે છે, લીડ કરે, આગળ તરફ લઈ જાય, લીડિંગ. Okay, so we were reading this lesson. What is the name of the lesson? How does it smell? એમાં આપણે અમુક ઇમ્પોર્ટન્ટ વર્ડ મેં તમને કીધા હતા. એ કયા કયા હતા? જે ઓલું કોમ્બ લાઈક સ્ટ્રક્ચર હોય, olfactory, બરોબર. છેલ્લે આપણે આ રીડ કર્યું હતું. હવે બધા ખાસ જોજો, અહીંયા ધ્યાન રાખજો પ્લીઝ, વાતો નહીં. હા, ઇન કેસ તમને શરદી તાવ છે, યુ આર સફરિંગ ફ્રોમ કોલ્ડ, તો તમારી કઈ સેન્સીસ જતી રહે છે? સ્મેલ. તમને ટેસ્ટ ત્યારે નથી આવતો, બટ તમને ખબર નથી કે તમારી ત્યારે સ્મેલિંગની કેપેસિટી નથી હોતી, ત્યારે તમારી ઈ સેન્સ જતું રહે છે તમારું, એટલે તમને ખાવામાં પણ ટેસ્ટ નથી લાગતો. ધેટ ઇઝ વોટ વી રેડ યસ્ટરડે. એને ફ્લેવર, આપણે ફૂડના ફ્લેવર આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. પછી આજે બ્લુ કલર રાખીએ. ઓકે, નેક્સ્ટ. ટચ, પ્રેશર એન્ડ પેન. આ ત્રણેય વસ્તુ ખબર છે બધાને? ટચ, પ્રેશર, દબાણ, અને પેન, દર્દ થાય. ઓલ રિક્વાયર ડાયરેક્ટ કોન્ટેક્ટ. આ બધી વસ્તુઓ તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ તમારો હોય તો જ તમને ફીલ થાય. કોઈ ટચ કરે, ડાયરેક્ટ કોન્ટેક્ટ વગર ઓનલાઈન હોય, કોઈ સ્ક્રીન ઉપર ટચ થાય. પ્રેશર, બરોબર, દબાણ આપ, એ પણ ફિઝિકલ કોન્ટેક્ટ જોવે એમાં. અને પેન, કંઈક દર્દ થાય, કંઈક વસ્તુ વાગે તમને, એમાં પણ ફિઝિકલ કોન્ટેક્ટ જોવે. આ બધી વસ્તુમાં ફિઝિકલ કોન્ટેક્ટ જોવે, ડાયરેક્ટ કોન્ટેક્ટ. યુઝ્યુઅલી હિયરિંગ એન્ડ સાઇટ આર લાઈક સ્મેલ. હવે આ બે જે આપણી કેપેસિટી છે, આપણી ઇન્દ્રિયો છે, હિયરિંગ એન્ડ સાઇટ, સાઇટ મતલબ જોવું, સી, આઈસ, આ બે જે છે આર લાઈક સ્મેલ, ઈ સ્મેલની જેવી છે. શું? સાંભળવું અને જોવું, ઈ સ્મેલની જેવું છે. શું કામ? લોંગ ડિસ્ટન્સ સેન્સીસ. એ તમને એમાં ફિઝિકલ ટચની જરૂર નથી, એમાં લાઈવ હોવાની જરૂર નથી, તમને દૂરથી પણ ખબર પડે. કઈ વસ્તુ? હિયરિંગ, એટલે તમે દૂરથી પણ સાંભળી શકો. ઘણી વાર અવાજ આવે, 1 કિલોમીટર દૂરથી અવાજ આવતો હોય કાંઈક, તોય તમને અવાજ આવે કે ના આવે? શું થયું? કિલોમીટર દૂર કદાચ ન જોઈ શકો, પણ સ્ટાર્સ તો જોવો જ છો સ્કાયમાં. તો આઈસ એટલે જોવું અને સાંભળવું, એ બે સ્મેલની જેવી છે કે તમને લોંગ ડિસ્ટન્સથી પણ ખબર પડી જાય. આ ઇન્દ્રિયો. આટલા બધા ઈયર કોઈના જ સારા હોય એમ? ના ના, અવાજ તો આવે જ તે પ્રગતિબેન. સ્મેલ હેઝ ઇટ્સ એડવાન્ટેજીસ. સ્મેલના અમુક એડવાન્ટેજીસ, જો અમુક વર્ડ તો ઇંગ્લિશ તમને ખબર જ હોય. એડવાન્ટેજીસ ટિપિકલ ગુજરાતી કરવો જરૂરી છે. ફાયદાઓ, એડવાન્ટેજીસ તો ખબર પડે ને? ઓકે, સાઇટ. જો સ્મેલના એડવાન્ટેજીસ શું છે? સુગંધના સ્મેલના એડવાન્ટેજીસ, પ્લીઝ. સાઇટ ઇઝ ઇન સ્ટેટ ઓફ નેચર. નેચરલી જે જોવું છે ને, સાઇટ, એનું શું છે? ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ સન એન્ડ ઇઝ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ યુઝલેસ એટ નાઇટ. જોવું છે, જોવું, સાઇટ. તમે કઈક વસ્તુ જોવો છો, હવે સપોઝ સનલાઇટ નથી, સનસેટ થઈ ગયો, લાઇટ પણ નથી, કાંઈ લાઇટ નથી, બરોબર, એ ભૂલી જાઓ. પણ નેચરલ લાઇટ પણ નથી, સનલાઇટ નથી, અને ટ્યુબલાઇટ પણ બધી ઓફ છે, તો તમે કાંઈ જોઈ શકો નહીં. ધેટ મીન્સ લિમિટેશન આવી ગયું. તમારી જે એક આ જે ઇન્દ્રિય છે, ઇન્દ્રિય આપણે જે કહીએ, વન સેન્સ, જે તમે જોઈ શકો છો, એ તમારી ફેલ જતી રહેશે. એટલે સાઇટ ઇઝ યુઝલેસ. એ ડિપેન્ડ કરે છે સન ઉપર ટુ અ ગ્રેટ એક્સટેન્ટ. અને રાતે કદાચ સાવ અંધારું હોય તો તમે જોઈ ના શકો, એટલે સાઇટ છે એ ત્યાં ફેલ થાય છે. આઈસ ફેલ ધેર. બટ સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી. સ્મેલ જે છે એને કાંઈ ફરક નથી પડતો સનલાઇટ છે કે નહીં,
દિવસ છે, રાત છે, કયો ટાઈમ છે. સ્મેલ 24 કલાક આવે છે કોઈ પણ વસ્તુની. સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી. આ તમારી એક એવી આમ કહેવાય ને ઇન્દ્રિય છે જે કોઈ દી તમને જે આજે એની એક આનું કોઈ દી એક જોબ બંધ નહીં થાય એ ટાઈપની જોબ છે આની 24 hours. ઓલ્સો હિયરિંગ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ પ્રોડક્શન ઓફ સાઉન્ડ. સાંભળવું છે એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? સાઉન્ડ ઉપર. પ્રોડક્શન ઓફ સાઉન્ડ. સાઉન્ડ પ્રોડ્યુસ જ ના થાય. કાંઈ સંભળાય? હવે હું સાઉન્ડ જ પ્રોડ્યુસ નથી થતું તો તમે સાંભળશો કેમ? એટલે ત્યાં હિયરિંગ એ પણ લિમિટેશન આવી ગયું. સાઉન્ડ પ્રોડ્યુસ થાય તો જ તમારી ઈ સેન્સ કામની છે. લાઇટ છે તો જ તમે જોઈ શકો. લાઇટ વગર તમે જોઈ બી ના શકો. સાઉન્ડ વગર તમે સાંભળી ના શકો. તો આ બઈ લિમિટેડ છે. બઈ જે સેન્સીસ છે લિમિટેશન વાળી છે. ઇફ એનિમલ એ, જો એક્ઝામ્પલ છે, એનિમલ એ ઇઝ ટ્રાઇંગ ટુ લોકેટ એનિમલ બી, એટલે શોધવાની કોશિશ કરે છે કે એનિમલ બી ક્યાં છે. Animal B may succeed in refraining from making a sound. Refraining એટલે stopping, avoid. Animal A, એક મિનિટ મને આ પ્લેસ ચેન્જ કરવા દો. મને છે આજે કઈક અજીબ લાગે. આગળ તો નહીં હજો. આપણે પાછળ ફરી ચાલુ છે. આગળ બોલી કો છેલ્લે ચેર નહીં જોવું. ઓકે, સી એનિમલ એ છે, એનિમલ બી ને લોકેટ કરવાની કોશિશ કરે છે, શોધવાની કોશિશ કરે છે, અને એનિમલ બી કાંઈ સાઉન્ડ પ્રોડ્યુસ નથી કરતું તો એનિમલ એ શોધી શકશે ને, તો એ જીતી જશે, સક્સેસફુલ થઈ જશે. એટલે સાઉન્ડ છે એ ડિપેન્ડન્ટ છે. સાઉન્ડ પ્રોડ્યુસ થાય તો જ તમને અવાજ આવે. રિફ્રેનિંગ એટલે અવોઇડિંગ મેકિંગ સાઉન્ડ. ઓર્ડરનો મિનિંગ શું કીધું તમે ગઈકાલે? ODOUR, ગંધ. સ્મેલ અને ઓર્ડર. સ્મેલ સારી સુગંધ છે, ઓર્ડર એટલે ગંધ. ઓન ધ કોન્ટ્રેરી એટલે ઓપોઝિટ. ઓન ધ કોન્ટ્રેરી ઇઝ નોટ કોન્શિયસલી કંટ્રોલ્ડ. કોન્શિયસલી કંટ્રોલ એટલે તમે એને જાણી જોઈને તમે સ્મેલને કંટ્રોલ નથી કરી શકતા. તમારે જોવું કે નહીં તમને ખબર છે કઈક વસ્તુ, તમારે સાંભળવું કે નહીં સાઉન્ડ હોય તો તમે સાંભળી શકો, પણ સ્મેલ કઈ ગંધ છે એને તમે કંટ્રોલ નથી કરી શકતા. among primates generally humans especially the sense of smell has been disabled for long distance purposes by the sense of sight. જો એમ કે છે primates એટલે primitive man. એને શું કહો તમે ગુજરાતીમાં? પેલા જે જૂના જે માણસો હતા primitive man કહેવાય એને ઇંગ્લિશમાં, પ્રાચીન કાળના. એ લોકો જે માણસો હતા ત્યારથી આપણે એક વસ્તુ ખોઈ નાખી છે. વાતો નહીં. કઈ વસ્તુ? સેન્સ ઓફ સ્મેલ. આજે સેન્સ છે ને સ્મેલિંગની, એ આપણે એની પ્રેક્ટિસ નથી કરતા કારણ કે આપણે એને અંડર એસ્ટિમેટ કરીએ છીએ બહુ. એટલે એ જે આપણી સેન્સ છે પ્રાચીન કાળમાં જે હતી અને અત્યારે જે માણસોની જે કેપેસિટી છે સ્મેલિંગની, એ સેન્સ બહુ ઘટી ગઈ છે, બહુ જ ઓછી થઈ ગઈ છે એવું કહે છે. હેઝ બીન ડિસ્પ્લેસ એટલે એની જગ્યા ખોવાઈ ગઈ છે ક્યાંક. ફોર લોંગ ડિસ્ટન્સ પર્પઝિસ બાય સેન્સ ઓફ સાઇટ. તમે જોવાની જે પ્રક્રિયા છે લાઈક સેન્સ ઓફ સાઇટ, કદાચ એનું ઇમ્પ્રુવમેન્ટ થયું છે, પણ સેન્સ ઓફ સ્મેલ એ જતી રહી છે આપણી, બીકોઝ આપણે એને કેળવી નથી, આપણે એની પ્રેક્ટિસ નથી કરી. લાઈક અધર એનિમલ્સ, ડોગ્સ જોવો, ડોગ્સ ઓલા હોય કોના આપણે આર્મીના ડોગ્સ હોય, એકવાર ખાલી કંઈક આમ કપડું ઓલું કદાચ એને સુંગાડી તો પછી છે ક્યાં પહોંચી જાય. ઓલું તમે મૂવી કદાચ જોયું હોય તો હોલિડે, એમાં બતાવે છે ને. એક મિનિટ ડાઉટ છે. રિફ્રેનિંગ નું ગુજરાતી. રિફ્રેનિંગ મીન્સ ટુ સ્ટોપ સમથિંગ. કઈક વસ્તુ રોકવું, કઈક વસ્તુ રોકવી, એને ગુજરાતી એનું ઈ છે. એક્સટેન્ડ એટલે ઈ હદ સુધી. ઓકે, સમજાયું? ઓકે. This is the result of not only sharpening of sight but deadening of smell. આપણી સ્મેલિંગની કેપેસિટી ડેડ થતી જાય છે.
જે પ્રાચીન કાળમાં હતા, પ્રિમિટિવ મેન હતા, ને અત્યારે તમે જુઓ તો સ્મેલની કેપેસિટી બહુ જ ઘટી ગઈ છે. ક્યાંક 1 કિલોમીટર દૂરથી સ્મેલ આવતી હોય કદાચ તમે ઇઝીલી રેકોગ્નાઇઝ નહીં કરી શકો. તો આપણે એ વસ્તુ કેળવવી નથી, આપણે એની પ્રેક્ટિસ નથી કરી. Our sense of smell is far less delicate than that of a dog. જો આવ્યું, ડોગની સ્મેલિંગ કેપેસિટી જોરદાર હોય. તમે એને એકવાર બે વાર તમે એને કંઈક ખવડાવો, જનરલી બિસ્કિટ ના ખવડાવાય એવું ના કહેતા હોય, એ લોકોનો જે ખોરાક આવે એ છે બિસ્કિટ થી લોકોને તકલીફ થાય, ભલે કદાચ ખાઈ લે એ લોકોનો જે સ્પેશિયલ ખોરાક હોય. તો ડોગની જે તમે વચ્ચે બોલશો તો પછી આપણું નેક્સ્ટ રીડ બાકી રહી જશે. એ લોકોની જે સ્મેલિંગ કેપેસિટી છે આપણી કરતા બહુ જ ડેલિકેટ, એટલે તરત સ્મેલ આવે છે. ખબર છે તમને? તમે એને ખવડાવો તો તમારી પણ સ્મેલ એને યાદ રહે. કદાચ તમે થોડાક દિવસ ખવડાવ્યો તો તમને કદાચ 5-7 વર્ષ પછી પણ તમને યાદ રાખશે. એવી કેપેસિટી સ્મેલિંગની કેપેસિટી હોય છે. ડોગ તો ખબર છે કદાચ કોઈકના ઘરે પણ હોય, પણ જે રાખતા હોય પેટ તરીકે. This shows up in the physical fact that the area of smell reception in our nose is much less. એટલે આપણો જે ખબર છે ઓલો એરિયા મેં તમને બતાવ્યો ઓલ ફેક્ટરી એરિયા, એ કેટલો બહુ જ લેસ છે, બહુ ઓછો એરિયા છે. અને ડોગના નોઝમાં એની નેઝલ કેવિટીમાં એ એરિયા મોટો છે. આ ફરક છે, આ બાયોલોજી પણ કહે છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ. આપણો એરિયા એટલો નાનો છે કે સ્મેલ રિસેપ્ટર્સ, એ જે કોમ્બ જેવો સરફેસ છે એ કેટલો નાનો એરિયા છે. તો તમે ક્યાંથી એટલી બધી ડોગની જેવી સ્મેલ તમને આવે? પોસિબલ જ નથી. ઇઝ મચ લેસ. રિસેપ્શન એટલે લેવું, to take the smell inside. And so the area of brain giving over to reception and analysis of olfactory sensation. આવ્યું? તમને સ્મેલ ક્યારે ખબર પડે? પહેલા તમે સ્મેલ કરો, પહેલા તો બ્રેનમાં જ વસ્તુ છે. તમને બ્રેન કે આ સ્મેલ છે, પછી તમે બોલો કે આવી સ્મેલ છે. પહેલા તો બ્રેન તમારું ડેડ થઈ જાય એટલે બધી સેન્સીસ ડેડ. આપણે કહે ને બ્રેન ડેડ માણસ છે, એ કાંઈ કરી ના શકે. હાર્ટ કેન બી ટ્રાન્સપ્લાન્ટેડ. બ્રેનનું તો કાંઈ સોલ્યુશન જ નથી સાયન્સ પાસે. બ્રેન ડેડ એટલે પૂરું. પછી હાર્ટ ચાલુ હોય તો પણ એ કદાચ કોમામાં હોય, બટ બ્રેન ડેડ મીન્સ પર્સન ઇઝ ડેડ. એટલે સેન્સીસ બધી ત્યાં જ કનેક્ટેડ છે, રાઈટ? ઓકે. રિફ્રેશમેન્ટ ક્યાં છે આમાં? રિફ્રેશમેન્ટ વર્ડ ક્યાં આવ્યો? રિફ્રેશમેન્ટ વર્ડ નથી આમાં. ઓકે. બ્રેન given over the reception and analysis of olfactory sensation. એટલે આપણો જે બ્રેનનો એરિયા છે જે olfactory સાથે કનેક્ટેડ છે એ પણ બહુ ઓછો છે. એટલે આપણને તરત મેસેજ નથી મળતા અમુક સ્મેલના. ડોગને મળી જાય. એટલે આર્મી ડોગને તો ટ્રેન કરેલા હોય એવા. કેટલા કિલોમીટર સુધી એ લોકો ખાલી એક સ્મેલથી પહોંચી જાય છે. અને એ સાચું પણ છે. તો એ લોકોનો એ એરિયા કેટલો ડેવલપ્ડ હશે ઓલ્ફેક્ટરી વાળો? વિચારો. તમે ખાલી સર્ચ કરજો કોઈક વાર ઇમેજીસ. The mechanism by which a particular smell activates a certain receptor. એવું એક મિકેનિઝમ, એવી એક સિસ્ટમ છે જેનાથી અમુક સ્મેલ તમને અંદર એક્ટિવેટ કરે, તમારું જે ઓલ્ફેક્ટરી એરિયા છે એક્ટિવેટ કરે છે. એવી એક અમુક મિકેનિઝમ છે. That is why one chemical smells thus and another smell is so yet unknown. એટલે અમુક સ્મેલ જે છે એ તમને ખબર પડી જાય અને અમુક સ્મેલ તમને અનનોન લાગે. અમુક જે સ્મેલ તમને જાણીતી હોય ને ઓલ્ફેક્ટરી એરિયામાં તમને તરત ખબર પડશે તમને કે આ સ્મેલ છે. તમારું બ્રેન એને તરત કમાન્ડ આપશે. પણ અમુક સ્મેલ અનનોન છે, તમને ઓળખી ના શકો કે આ સ્મેલ કઈ ટાઈપની છે. રિસેન્ટલી there have been suggestions, એટલે થોડાક સજેશન સાયન્ટિસ્ટ આપેલા હશે. Chemicals smelled as they did because of the overall shape of their molecules or because they punctured membranes of the smell receptors. આ બહુ એક સાયન્ટિફિક વાત થઈ ગઈ છે અહીંયા. મોલિક્યુલ્સ એટલે કણ. મોલિક્યુલ્સ તમે શું કહો સાયન્સમાં આવે, ફિઝિક્સમાં કણ જ કહો ને. એ કણ છેદ કરીને નેઝલ કેવિટીમાં અંદર વયા જાય છે. એટલા બધા કણ હોય, મોલિક્યુલ્સ હોય, છેદ કરીને નેઝલ કેવિટીમાં જતા રહે છે. એનાથી આખી સ્મેલ ડેવલપ થાય છે એવું કહે છે. એટલે આ સમજવું થોડુંક ડિફિકલ્ટ છે. સાયન્ટિફિક આવી ગયું આખું. પંચર કરે છે. પંચર તો તમને ખબર હોય ટાયરમાં થાય. એટલે નેઝલ કેવિટીમાં અંદર પંચર કરે છે. એ મોલિક્યુલ્સ અંદર જાય છે. આટલા બધા મોલિક્યુલ્સ એ સ્મેલ ડેવલપ કરે છે. કોઈ પણ વસ્તુમાંથી મોલિક્યુલ્સ જે નીકળે છે. Smell receptors or because the parts of the same manner of puncturing of the same fashion of vibrating. કાં તો એક સરખા મોલિક્યુલ્સ એક સાથે અંદર પંચર કરે છે. એ લોકોની પ્રક્રિયા એક સરખી છે, પેટર્ન એક સરખી છે અંદર જવાની, જે વેપર આપણે અંદર લઈએ છીએ ત્યારે. or the same fashion of vibrating, કાં તો અંદર જેને વાઇબ્રેટ થાય છે, would all smell the same. એક સરખા મોલિક્યુલ્સ અંદર જાય એક વસ્તુના તો એની એક સરખી સ્મેલ આવવાની છે. તમે એ સ્મેલ લો કે બીજે કોઈ વસ્તુની સ્મેલ લે, એના મોલિક્યુલ્સ એક સરખા તમારી અંદર જાય, તમારી નહીં વ્યક્તિની અંદર, તો તમને એ સરખી સ્મેલ આવશે.
એટલે આ જે પેરેગ્રાફ છે ને એ આખું બાયોલોજી ઉપર આવી ગયું, થોડું ફિઝિક્સ પણ છે, એટલે થોડુંક ડિફિકલ્ટ લાગશે તમને સમજવું એ લાગે. However, પણ જો આપણે બેઝિક વસ્તુ સમજવાની, ઇંગ્લિશ છે આ તો. However, all such theories are yet only at the stage of conjecture. આ બધી થિયરી જે છે એ હજી conjecture ના સ્ટેજ ઉપર છે. જો આ અમુક વર્ડ્સના મીનિંગ્સ આવી ગયા. conjecture over here, it is not given, but I'll tell you. conjecture અટકળ છે, ખાલી અટકળ, approx, not exact. આ બધી થિયરી જ છે ખાલી. Whatever the mechanism of smell, the sense itself is the most remarkable. કોઈ પણ સ્મેલનું મિકેનિઝમ, કોઈ પણ પ્રક્રિયા લઈ લ્યો, પણ આ જે સેન્સ છે, કઈ સ્મેલ, કઈ સેન્સની વાત કરે છે? સ્મેલિંગ, જે તમને સુગંધ આવે એની જે એક તમારી જે સેન્સ છે એ સૌથી રિમાર્કેબલ, સૌથી વધારે ચર્ચામાં છે અને સૌથી વધારે જટિલ છે સમજવું, સ્મેલિંગ ની જે સેન્સ છે. બાકી જોવું, સાંભળવું એ બધું ઈઝી છે, એનું મિકેનિઝમ સમજવું બાયોલોજીમાં પણ. હવે શું? Although some human senses can be outdone. Outdone એટલે એનાથી બેટર થઈ શકે. Outdone means to be better than something. એનાથી સારી વસ્તુ થઈ શકે. અમુક હ્યુમનની સેન્સ એવી છે કે જેનાથી આપણે આગળ વધી શકીએ, જેનાથી સારી વસ્તુ આપણે કરી શકીએ by mechanical devices. But smell cannot. હવે જો આ વસ્તુ તમે સમજો, આ સેન્ટેન્સ. સ્મેલ ને તમે કઈ સારી રીતે વધારી ના શકો. બીજા બધા તમે સેન્સીસ લઈ લ્યો, એને આઉટડન કરી શકો. ફોર એક્ઝામ્પલ, એલ્ડરલી એજમાં જે વૃદ્ધ વ્યક્તિઓ છે, સાંભળવાની પ્રોબ્લેમ થઈ જાય ઘણી વાર, તો એની મશીન આવે છે, તો તમારું સાંભળવાની જે કેપેસિટી છે એ લોકોને ઇમ્પ્રુવ થઈ જાય. આમ ઓરિજિનલ નેચરલી લોકો સાંભળી નથી શકતા, પણ મશીનથી સાંભળી શકે છે. એટલે એનો તોડ છે, એનો ઇલાજ છે, એને આપણે આઉટડન કરી શકીએ, એને સુધારી શકીએ, એને એડવાન્સ કરી શકીએ. આઈસ પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય, આઈસ બીજી નાખીને, કાં તો ચશ્મા છે, કદાચ દેખાતું ના હોય તો સ્પેક્સ આવી જાય, તો એનું પણ એને પણ આઉટડન કરી શકીએ આપણે. એટલે બધી વસ્તુનો તોડ છે. બટ સ્મેલ જતી રહે તો પૂરું, એને કોઈ આઉટડન નથી કરી શકતું, એનો કોઈ તોડ નથી. કોવિડમાં થયું જ છે ઘણા બધાને, સ્મેલિંગ ગયું એટલે પૂરું, એનું કોઈ એડવાન્સમેન્ટ સાયન્સ પાસે નથી. એને આપણે આઉટડન, એને આપણે કાંઈ ઇમ્પ્રુવ નથી કરી શકતા, એકવાર ગયું એટલે ગયું. The living nose is not likely to be replaced by any non-living contrivance. જો એ વર્ડ આપેલો હશે, have they given contrivance? નીચે આપેલો છે? ઓકે, નહીં. ઓકે, યપ. આ વર્ડ ખાસ હા, એ લોકોને ખ્યાલ આવી જ જાય. એ લોકોને their eyes are also strong. ખબર છે તમને? ઘણી વાર કૂતરું રડતું હોય છે, આપણે કહેતા હોઈએ, they have that capacity to observe, but it is God gift because they are dogs. એ લોકોને હ્યુમન ફોર્મ નથી પડ્યો, પણ એ લોકોને કઈક એડવાન્ટેજ મળ્યું છે. સી, આ સેન્ટેન્સ સમજો. The living nose, જે માણસનું જે નોઝ છે, લિવિંગ નોઝ, અલાઇવ, is not likely, કે એ શક્ય જ નથી, એની કોઈ શક્યતાઓ નથી કે આપણે એને રિપ્લેસ કરી શકીએ. શેની સાથે? કોઈ પણ કોન્ટ્રીવન્સ, કોઈ પણ મશીન સાથે આગળ ફોરસીએબલ, કે હજી આપણે જે ફ્યુચર દેખાય છે આજથી 50 વર્ષ પછી આવું હશે, કાં તો 2050માં, કાં તો 2080માં આવું હશે. સાયન્સ એટલું આગળ વધી ગયું હશે, પણ હજી ફોરસીએબલ, પણ હજી એવું નથી દેખાતું સાયન્ટિસ્ટને કે હ્યુમન નોઝનું કાંઈ રિપ્લેસમેન્ટ, કે એને કાંઈ રિપ્લેસ કરી શકે એવું કોઈ સાધન આવશે. એવું હજી સાયન્ટિસ્ટને હજી 50 વર્ષ કે 100 વર્ષ સુધી નથી દેખાતું. આઈઝનું આવી ગયું, રાઈટ, બધી સેન્સ ઓર્ગન્સનું આવી ગયું, બધા વસ્તુ ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય. સ્મેલિંગ કેપેસિટી, નોઝનું કાંઈ રિપ્લેસમેન્ટ નથી, એને કોઈ રિપ્લેસ ના કરી શકે, કોઈ મશીન નહીં, આગળ પણ નહીં, સાયન્સમાં હજી ફ્યુચરમાં પણ નથી દેખાતું. That is why in age of superlative mechanization, એટલે આ જે એજ છે સુપરલેટિવ મિકેનાઇઝેશન, ઘણા બધા સુપર મશીન્સ બની ગયા છે, સુપર કમ્પ્યુટર્સ બની ગયા આ યુગમાં. કેટલા બધા મશીન્સ બની ગયા. ધ માસ્ટર શેફ, ખબર છે ને? શેફ, આવા શો પણ આવ્યો, માસ્ટર શેફ ના શો આવે છે. શેફ એટલે કુક. માસ્ટર શેફ અહીંયા કોને કીધું છે? ધ ટી ટેસ્ટર છે. જો આ અલગ અલગ જોબ છે. આ ખબર તમને જોબ, માસ્ટર શેફ ની જોબ તો તમને ખબર જ છે, કુક, અને ઈ ટેસ્ટ પણ કરે. ઈ માસ્ટર શેફ ટેસ્ટ કરે ને, અમુક જગ્યાએ મોટી મોટી કંપનીઝ કે મોટી મોટી એવી હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ હોય, ત્યાં ટેસ્ટ કરવા માટે માણસો રાખેલા હોય, એને પણ ઘણું બધું સારું પેમેન્ટ મળે. એ ટેસ્ટ કરીને કે આ વસ્તુ બરોબર બની છે,
પછી આગળ એને પીરસવામાં આવે. ઇન ધ કન્ટ્રીઝ લાઈક યુકે, યુએસ, એ પહેલા ટેસ્ટ થાય પછી કસ્ટમર્સ પાસે જાય. અહીંયા તો સીધે સીધું આપી દે કદાચ લઈને, એવું બનતું હશે ઘણી વાર. યસ, હા આવે. એટલે એ લોકોનું પેમેન્ટ કેટલું હાઈ હોય. એટલે જો હવે છે ને આ બધી જોબ છે ને કોઈથી રિપ્લેસ નથી થવાની, કારણ કે આ બધી જોબ છે ને કોની સાથે રિલેટેડ છે? સ્મેલિંગ કેપેસિટી સાથે. કઈ કઈ જોબ? માસ્ટર શેફની જોબ, ઈ ખાલી ટેસ્ટ કરીને એને સ્મેલ આવે પછી ઈ કે એને ખબર છે કે ઈ ખાલી જીભનું કામ નથી, નોઝનું કામ છે. તો ટી ટેસ્ટર, અમુક જગ્યાએ ટી ટેસ્ટ કરવા વાળા લખેલા હોય, એ ટી પહેલા ટેસ્ટ કરે પછી બધાને પીરસવામાં આવે, પછી બધાને ટી આપે. એટલે એની જોબ. અને પરફ્યુમ કમ્પાઉન્ડર, જે પરફ્યુમને સ્મેલ કરે, પરફ્યુમ આપણે અત્તર હોય ઘણી વાર સ્મેલ કરીએ, એને કે આ બરોબર બન્યું છે, પ્રોડક્શન થતું હોય અમુક જગ્યાએ જ્યાં ઈ કમ્પાઉન્ડર એટલે પરફ્યુમ સ્મેલ કરવા વાળા પણ હોય. આ બધાની જોબ છે. આર લાઇકલી ટુ રિમેન ઇમ્યુન ટુ ધ પોસિબિલિટી. ઇમ્યુન એટલે બચેલી રહેશે. ખબર છે ઇમ્યુનિટી ડેવલપ થાય આપણી. ઇમ્યુનિટી વોર્ડ બહુ આવી ગયો કોવિડમાં. ઇમ્યુનિટી ડેવલપ થાય અમુક તમે સારા ખોરાક લ્યો તો, ગ્રીન વેજીટેબલ્સ એન્ડ ઓલ. તો આ બધાની જોબ ઇમ્યુન છે, મીન્સ સેફ છે આગળ પણ ફ્યુચરમાં. ટુ ધ પોસિબિલિટી ઓફ ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ. ટેકનોલોજીના લીધે કેટલું બધું અનએમ્પ્લોયમેન્ટ આવી ગયું AI ના લીધે. હમણાં જ ઓલું અમેઝોનનું વાંચ્યું હતું, અમેઝોનમાંથી કેટલા બધા લોકોને ફાયર કરી નાખ્યા, હજારો એમ્પ્લોઈઝને. વાંચ્યું હતું, હવે ખબર નહીં કદાચ સાચું હોય કે નહીં, પણ ઘણી બધી જોબ વહી ગઈ AI ના લીધે. માણસોની જરૂર નથી રહેતી હવે, AI જોબ કરી નાખે છે. પણ આ બધાની જોબ જે છે, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટી ટેસ્ટર, પરફ્યુમ કમ્પાઉન્ડર, માસ્ટર શેફ, આ બધાની જોબ ઇમ્યુન છે, મીન્સ સેફ છે. ટેકનોલોજી ગમે એટલી એડવાન્સ થાય, એ લોકોને અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી નહીં મળે આગળ જતા પણ, બીકોઝ ધેર જોબ ઇઝ કનેક્ટેડ ટુ ધ સેન્સ ઓફ સ્મેલિંગ. ફર્સ્ટ એડ બોક્સ, કઈ કઈ વસ્તુ આવે ફર્સ્ટ એડ બોક્સમાં કોઈ કહી શકે? ડેટોલ, પછી અહીંયાથી કોઈ પેન કિલર હોય, સેનિટાઈઝર, યસ, બેન્ડેડ હોય, સોફ્રામાઇસિન હોય છે, કરેક્ટ, ક્વાર્ટર, ડોક્ટર ટેપ હોય, હા એ જ કીધું, સોફ્રામાઇસિન આવે, કરેક્ટ, સીઝર્સ, ધેન વોટ એલ્સ? સ્ટેપલર, સ્ટેપલર ક્યાં આવ્યું? પણ એ કાંઈ ઓલું રેગ્યુલર સ્ટેપલર થોડી હોય. ફર્સ્ટ એડ બોક્સમાં સ્ટેપલર થોડી હોય. એન્ટીબાયોટિક મેડિસિન્સ હોય. ઓકે, એટલે ફર્સ્ટ એડ તમને ખબર છે, રૂ, આર યુ રૂ, એને એને કોટન કહેવાય, આર યુ રૂ ના કહેવાય એને. પટ્ટી, જો તમે લખો છો PATI પટ્ટી, પણ એને કહેવાય, એને શું કહેવાય પટ્ટીને? તમે ઇંગ્લિશ વર્ડ તમને ખબર હોય છે બરોબર, બેન્ડેજ. ઓકે, જો હવે આ ફર્સ્ટ એડ ની વાત છે. અલગ અલગ જગ્યાએ તમને વાગ્યું હોય, અલગ અલગ ફર્સ્ટ એડ ની જરૂર પડે. તમે પડી ગયા છો, છોલાઈ ગયું છે તો ત્યાં અલગ ફર્સ્ટ એડ જોવે, દાજી ગયું છે તો ત્યાં અલગ ફર્સ્ટ એડ ની જરૂર પડે, બરોબર? એટલે અલગ અલગ ફર્સ્ટ એડ કઈ કઈ જગ્યાએ ક્યારે ક્યારે યુઝ થાય એની વાત છે. ઈઝી છે, થોડા બે ચાર વર્ડ ડિફિકલ્ટ હશે, બાકી ઈઝી છે. જો ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ ગિવન ટુ એન ઇન્જર્ડ પર્સન. ઇમિડિયેટ હેલ્પ, સપોઝ કોઈ પર્સનનું એક્સિડન્ટ થયું, એમ્બ્યુલન્સ આવી, એમ્બ્યુલન્સમાં લઈ જાય છે, પણ હોસ્પિટલ પહોંચે કદાચ 10-15 મિનિટ થાય, ત્યાં સુધી એ લોકો એમ્બ્યુલન્સમાં 108માં એ લોકોને કંઈક બેઝિક ટ્રીટમેન્ટ આપે. હા હું ખાલી સમજાવું છું. એ થાય, પણ જ્યારે કોઈનું બીપી હાઈ થઈ ગયું હોય કે એવી પ્રોબ્લેમ હોય, અટેક આવતો હોય ત્યારની વાત. આ તો પડી ગયા હોય ત્યાં શુગરની જરૂર નહીં, ત્યાં તો પેલા મલમ પટ્ટી કરે ને, કે પેલા શુગર માપે. પડી ગયા હોય, છોલાઈ ગયો હોય હાથ પગ, એક્સિડન્ટ થયું હોય અને એમ્બ્યુલન્સમાં લઈ જતા હોય, તો પેલા તાત્કાલિક સારવાર શું આપે? ડેટોલ, એન્ટીસેપ્ટિક,
બરોબર, સાફ કરે આખું વુન્ડ ઈ કરે ને ત્યારે થોડી સુગર માપવા બેઠે, એમ કહું છું. હા, ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ. ઇમિડિયેટ એટલે તાત્કાલિક સારવાર જે આપવામાં આવે છે, given to injured person. જે વ્યક્તિ પડી ગયો છે, વાગ્યું છે, ઇન્જરી થઈ છે, એને તાત્કાલિક સારવાર આપવામાં આવે એને કહેવાય ફર્સ્ટ એડ. બિફોર he or she is taken to the hospital. હોસ્પિટલ લઈ જવામાં આવે એ વ્યક્તિને ત્યાં સુધી બેઝિક ટ્રીટમેન્ટ જે આપે એને કહેવાય ફર્સ્ટ એડ. હોસ્પિટલ તો પછી લઈ જ જવા પડે કઈ જો વધારે મેજર થયું હોય તો, પણ તાત્કાલિક સારવાર ફર્સ્ટ એડ થી મળે. First aid helps to make sure that injured person is safe and comfortable till a doctor can help. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું કે કંઈક એક્સિડન્ટ થયું, એમ્બ્યુલન્સ આવી, હોસ્પિટલ લઈ જાય, 10-15 મિનિટનો ગેપ થાય તો ત્યાં સુધી હોસ્પિટલ લઈ જાય ત્યાં સુધી એમ્બ્યુલન્સમાં એવા ડોક્ટર હોય, કદાચ MBBS કે બેઝિક ડોક્ટર, પ્રેક્ટિસ ડોક્ટર જે કરતા હોય એ લોકો એને થોડી ઘણી સારવાર તો આપી જ દે કે હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી માણસ થોડો કમ્ફર્ટેબલ રહે, એને વધારે પેઇન ના થાય. એની માટે એને કમ્ફર્ટેબલ કરે, ડોક્ટર હેલ્પ કરી શકે તો થોડોક તો ટાઈમ લાગે, ડોક્ટર એટલે પાસે લઈ જાય, એને ઓપરેશન થિયેટરમાં લઈ જાય કાં તો ક્લિનિકમાં લઈ જાય, ત્યાં સુધી એને તાત્કાલિક સારવાર જે આપે એને કહેવાય ફર્સ્ટ એડ. બધા યુનિટ આવવાના છે કેવું કીધું ને, તો ધ્યાન દો. ઇન કેસ ઓફ મેજર એક્સિડન્ટ્સ, હવે મોટા એક્સિડન્ટ થઈ ગયા હોય, બાઇક અને ટ્રક, બે કાર અથડાઈ, ઘણા બધા એક્સિડન્ટ આપણે જોયા જ છે, આપણે વાંચ્યા છે રિસેન્ટલી. The first aid is given during the first hour has saved many life. ઘણા બધા એક્સિડન્ટ થયા છે, મેજર એક્સિડન્ટ, અને એમાં પહેલી કલાકમાં જે તાત્કાલિક સારવાર એમ્બ્યુલન્સમાં લઈ જતા જે આપી હોય, એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી, એના લીધે ઘણા લોકોનો જીવ બચી ગયો છે. જુઓ, many lives. આ પ્લુરલ છે, બહુવચન છે, એનું સિંગ્યુલર શું થાય? લાઈફ, LIFE. એટલે ઘણા બધા લોકોનો જીવ આમાંથી બચી ગયો છે ફર્સ્ટ એડના લીધે. હોસ્પિટલ લઈ જાય બરોબર છે, પણ ત્યાં સુધી સારવાર થોડીક તો આપવી પડે. ડિફરન્ટ ઇન્જરીઝ હેવ ટુ બી ટ્રીટેડ ડિફરન્ટલી. અલગ અલગ ઈજાને અલગ અલગ તમે એને ટ્રીટ કરો. તમે ત્યાં બળી ગયું હોય ક્યાંક, થોડોક હાથ બળી ગયો હોય અને તમે છોલાઈ ગયું હોય તો ભાઈ તમે સરખું ટ્રીટમેન્ટ ના આપી શકો, વધારે થઈ જાય તો. બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ, હવે તમે કોઈકને સારવાર આપો છો, કોઈ રિલેટિવ છે કે કોઈ ફ્રેન્ડ છે, એને કંઈક વાગ્યું છે, તમે એને ફર્સ્ટ એડ લગાવો છો, કોઈ બી સોફરામાં છે કે કાંઈ પણ તમે એને લગાવો છો બેન્ડેડ, એની પહેલા વોશ યોર હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર. તમારા હાથ પહેલા ધોઈ લો. શું કામ? બેક્ટેરિયા, જર્મ્સ તમારા એમાં અંદર જઈ શકે. This is done to prevent germs for entering the wounds. Wounds એટલે જ્યાં વાગેલો એ ભાગ, ઇન્જરી. એને ટિપિકલ ગુજરાતીમાં કઈ વર્ડ છે? ઇન્જરી, ઇન્જરી કહેવાય, વુન્ડ. પ્રિવેન્ટ એટલે શું? પ્રિવેન્ટ એટલે સ્ટોપ, બચાવ. તમારા જર્મ્સ એમાંથી અંદર ના જાય એને બચાવવા માટે યુ હેવ ટુ વોશ યોર હેન્ડ્સ થોરલી. જમતા પહેલા પણ આપણે ધોઈએ ને, હાથ તો ધોઈ જ લઈએ. બર્ન્સ, હવે પહેલી ઇન્જરી છે બર્ન્સ. બળી ગયું હોય કાંઈક, હાથ બળી ગયો હોય, આગ લાગી હોય, તો ત્યારે શું કરવું? બર્ન્સ આર કોઝ્ડ બાય ફાયર. આગ લાગે ત્યારે ઘણા માણસો સળગી જાય, એ લોકોના અમુક બોડી પાર્ટ સળગી જાય, બરોબર. બોઇલિંગ વોટર, ગરમ ગરમ ઉકળેલું પાણી મૂક્યું તો ભૂલથી આમ આ હોય ગયો અંદર, કેવું બળી જાય. સવારમાં તમે કરતા કદાચ, સવારમાં તમે જે ગાર્ગલિંગ કોગળા કરો તો વિન્ટરમાં ગરમ પાણીથી કરાય, ગળું સાફ થઈ જાય. એટલે બોઇલિંગ વોટરમાં હાથ જતો રહ્યો, પગ જતો રહ્યો ભૂલથી, બરોબર. સ્ટીમ, સ્ટીમ લેવું, હા બોલું કરો જનરલી. હા, પણ ઢોકળા બનતા હોય ઘણી વાર, તમે આમ ખોલી સીધું અંદર મોઢું નાખો તો એ તપેલામાં, તો એ ઢોકળામાં સ્ટીમ ઢોકળા આવ્યો તો એ સ્ટીમ એટલે એ ઢોકળાનું આમ તમે ઓલું ખોલો ઉપરનું જે તપેલાનું ઓલું હોય અને સીધું અંદર મોઢું નાખો તો એ સ્ટીમ અંદર જાય, વરાળ જાય તો એ સ્ટીમ હતી. તો એમાં પણ દાજી જાય, અંદરનો ભાગ દાજી જાય. ફાયર ક્રેકર્સ, ફટાકડાથી ઘણી બધી ઇન્જરી થાય, સળગી જાય છે, ઘણી વાર દર વર્ષે થાય એવું. સમ કેમિકલ્સ, કેમિકલ્સથી પણ થાય, લેબમાં સાયન્સ સ્ટ્રીમ વાળા કરતા જ હોય છે. ઓર હોટ ઓબ્જેક્ટ્સ, કઈ પણ ગરમ વસ્તુ તમે ટચ કરી લીધી, ગરમ પાણીની તપેલી છે કંઈક ટચ કર્યું તમે, આ બધી વસ્તુઓથી શું થાય? બોલ, કોઈ બી શરીરનો ભાગ બળી જાય. ત્યારે બર્ન્સ કેન બી વેરી પેઇનફુલ. બહુ જ તમને પેન આપે. ક્યાંક વસ્તુ બળી ગઈ હોય, ખાલી થોડોક ભાગ બળી ગયો હોય, કેટલું પેન થાય. અને જે લોકો કેટલા અડધા સળગી જતા હશે, જેના ઘરે આગ લાગતી એવું થાય નહીં આપણે વિચારીએ, પણ કદાચ
કોઈને આમ આગમાં એકાદો બોડી પાર્ટ બળી ગયો, એને પેન કેટલું થાય એ તમે ઇમેજિન ના કરી શકો, એવું પેન થાય, એવી બળતરા થાય શરીરમાં. અમુક લોકોની ડેથ થાય ને ચડગીને, એ સૌથી ખરાબમાં ખરાબ ડેથ, એક્સિડન્ટ ઓર સમથિંગ, એની કરતા ઓછું પેઇનફુલ છે. એન્ડ કોઝ અ લોટ ઓફ ડેમેજ ઇફ દે આર નોટ ટ્રીટેડ પ્રોપરલી. બહુ જ પેઇનફુલ છે, અને જો કોઈક ભાગ ને ઈજા થઈ હોય, બંધ થઈ ગયું હોય, તો તમે એને રાઈટ ટ્રીટમેન્ટ ના આપો રાઈટ ટાઈમે, તો એ બહુ જ મોટું ડેમેજ કરી નાખે તમારા બોડીને, બહુ જ મોટું ડેમેજ, પરમનન્ટ ડેમેજ થઈ જાય જો એને પ્રોપરલી રાઈટ ટાઈમે ટ્રીટમેન્ટ ના આપી તો. ફર્સ્ટ રિમૂવ ક્લોથિંગ વિચ કવર્સ ધ બર્ન સ્કિન. સપોઝ હું એક્ઝામ્પલ આપું, અહીંયા આ ભાગ સળગી ગયો મારો આટલો, તો પહેલા તો આ જે ક્લોથ્સ છે ને જે મેં પહેરેલા છે, દેટ આઈ હેવ ટુ રિમૂવ ઇમિડિયેટલી. કારણ કે એ તો સળગી જ ગયું છે એટલું, તો જ મારો અંદરનો હાથ સળગી ગયો, એટલે એ ક્લોથ જે છે ને તરત એ ક્લોથ રિમૂવ કરીને બીજા પહેરી લેવાના. યુ હેવ ટુ રિમૂવ ધેટ ક્લોથ ઇમિડિયેટલી. તમે જોયું હશે જે ફાયર બ્રિગેડ છે ને, એટલે એ કપડાં જે આમાં બંધ થઈ ગયા ને એટલા કપડાં કઢાવી નાખે. Then pour cold water on that area for several minutes. એટલે અમુક મિનિટ સુધી કોન્સ્ટન્ટલી એની ઉપર પાણી એક ટેપની નીચે મૂકી દેવાનું, નળની નીચે, કાં તો એની ઉપર કોન્સ્ટન્ટલી વોટર ફ્લો હોવો જોઈએ જ્યાં બળી ગયું હોય એ એરિયાને, કોન્સ્ટન્ટલી. પણ પછી કહેવાય ને કોલ્ડ વોટર એટલે બરફનું ઠંડુ પાણી નહીં, નોર્મલ કોલ્ડ વોટર, નળનું જે પાણી આવે કોન્સ્ટન્ટલી, એને થોડાક મિનિટ માટે એટલો એરિયા થતું જશે. ઘણી વાર સળગી જાય, આપણે રોટલી કરતી વખતે ઘણી વાર થતું હોય, તો એ એરિયા પાણીની નીચે થોડી વાર મૂકી દેવાનું, 2-5 મિનિટ. પેલું ટૂથપેસ્ટ પણ ચાલે, ટૂથપેસ્ટ પણ લગાવી દઈએ ઘણી વાર, ઠંડક મળે સ્કિનને. પછી શું થાય એમાં, સોકિંગ ધ બર્ન પાર્ટ ઇન કુલ વોટર, એટલે સુકાઈ જાય એ જે પાર્ટ તમારો બંધ થયો હોય ને, એ વોટર નીચે એ સોક થઈ જાય. ફોર 20 to 30 મિનિટ્સ વિલ હેલ્પ રિલીવ ધ પેન. 20 થી 30 મિનિટ સુધી એને કોન્સ્ટન્ટ પાણીના પ્રવાહની નીચે રાખો, એટલીસ્ટ 5-10 મિનિટ સુધી, તો તમારું જે પેઇન છે ને એ ઓછું થશે. બાકી બહુ પેન થાય જ્યાં બળી ગયું હોય, ભલે આટલો પાર્ટ હોય તો બી. એનેસ્થેટિક સ્કિન સ્પ્રેસ એન્ડ ક્રીમ્સ may cause allergic reaction. સ્પોર્ટ્સમાં હોય, કોઈ સ્પોર્ટ્સ રમતા ખબર હશે, ઓલા સ્પ્રે આવે, વાગ્યું હોય તરત સ્પ્રે છાંટી દે, ઓલા મૂવના સ્પ્રે આવે ને ઘણા બધા સ્પ્રે આવે, એ સ્પ્રે છાંટી દે, એને કહેવાય એનેસ્થેટિક સ્કિન સ્પ્રે. એટલે એ પાર્ટ થોડીક વાર માટે તમારો આમ ખોટો કરી નાખે, ત્યાં તમારું પેન મટી જાય તરત 2 મિનિટમાં સ્પ્રે લગાવો તો. એ સ્પ્રે અને અમુક ક્રીમ આવે છે, કઈ નામ ખબર હોય તો તમને વધારે, કઈ એવી ક્રીમ આવે, કોસ્મેટિક ક્રીમ આવે અમુક, નામ તો મને અત્યારે યાદ નથી આવતા. હા, પણ એમાં સોફ્રામાઇસિન જેલી આવે, હા પતંજલિનું આવે છે એક ઓલું એલોવેરા જેલી આવે, પણ એ તો ઓલા માટે હોય છે ફેસ ઉપર કાંઈક ઓલું થયું હોય તો, બરોબર. એટલે એવી અમુક ક્રીમ્સ છે ને એન્ટીબાયોટિક, એ તમને ઘણીવાર રિએક્શન આપે છે, સાઈડ ઇફેક્ટ થાય એના. જરૂરી નથી કે એ વસ્તુ તમને હેલ્પફુલ થાય. તમે સ્પ્રે લગાવો, અમુક એવી ક્રીમ લગાવો, એન્ટીબાયોટિક દવાઓ હોય એમાં, તો એનું રિએક્શન આવે, ઘણીવાર એવું થાય. ઇફ there are no open blisters, બ્લિસ્ટર્સ એટલે ઓલા ફરફોલા થાય, ખબર છે હાથ ઉપર, એટલે જ્યાં ઓપન બ્લિસ્ટર્સ નથી, એપ્લાય એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ. જો તમને કાંઈ ફરફોલા નથી ત્યાં એ સ્કિન ઉપર જ્યાં બળી ગયું છે જ્યાં એ પાર્ટ, તો તમે એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ લગાવી શકો. એટલે ઓલી ક્રીમ આપણે આ હમણાં વાત કરી, સોફ્રામાઇસિન, તમે એ બધું લગાવી શકો. એન્ડ કવર ઇટ વિથ અ ડ્રાય બેન્ડેજ. એને ડ્રાય બેન્ડેજ પાટા સાથે બાંધી દો. બેન્ડેડ નહીં, બેન્ડેજ. બેન્ડેડ એટલે ઓલી જે ગોળ આવે, ઓર ઇફ ઇટ ઇઝ રેક્ટેન્ગ્યુલર, ઈ બેન્ડેડ, આ બેન્ડેજ એટલે પાટો, એટલે એને સૂકા પાટાથી બાંધી દો. પછી જો ત્યાં ફરફોલા નથી ત્યાં તો. ડો નોટ યુઝ બટર, ઘી, પેટ્રોલ જેલી ઓર આઈસ. આ બધું યુઝ નહીં કરવાનું. જ્યાં જે પાર્ટ બંધ થઈ ગયો છે ત્યાં આ બધી વસ્તુ દૂર રાખવાની, અવોઇડ. ઇન કેસ ઓફ વેરી સિવિયર બર્ન્સ, બહુ જ ખરાબ રીતના કંઈક આગ લાગી છે અને બહુ જ સિવિયર ઇન્જરી થઈ છે, કે બંને હાથ કાં તો પગ, ઘણું બધું સિવિયર ઇન્જરી થઈ છે, બળી ગયું છે, ટેક ધ પેશન્ટ ટુ ધ હોસ્પિટલ એઝ સુન એઝ પોસિબલ. એમાં તો બીજો કઈ રસ્તો. એન્ડ ગીવ ધ પેશન્ટ અ લોટ ઓફ વોટર ટુ ડ્રિંક. એના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટતું જાય, એને પાણી પીવડાવો વધારે. જો એને મેજર ઇન્જરી થઈ છે તો આગના લીધે. સેકન્ડ ઇન્જરી છે કટ્સ એન્ડ બ્રુઇઝીસ. કટ્સ એન્ડ બ્રુઇઝીસ કોને કહેવાય ખબર છે? નાઇફ વાગી ગયું, ચાકુ વાગી ગયું. બ્રુઇઝીસ તમને કંઈક એવું છોલાઈ ગયું છે, એને કહેવાય કટ્સ એન્ડ બ્રુઇઝીસ. ઇન કેસ ઓફ સ્મોલ કટ્સ, સેજ કંઈક કટ થયું છે, એ તો ઘણી વાર ઓલું પતંગ ચગાવવા ત્યારે થાય, થ્રેડ ઓફ કાઇટ ફ્લાઇંગ ત્યારે થાય, ઘણી વાર વાગી જાય, તમને બ્લેડ વાગી જાય, કટ થઈ જાય. સ્મોલ હોય, જો નાનું છે પણ તો એમાં બ્લીડિંગ તો સારું એવું થાય. શેવ કરાવવા જાવ ત્યાં થાય ઘણી વાર સલોનમાં,
વોશ ધ વુન્ડ વેલ વિથ એન્ટીસેપ્ટિક સોપ. નાનું કટ છે ત્યાં એન્ટીસેપ્ટિક સોપ, ડેટોલ ને એ બધા સોપ એ આવે છે, એનાથી સરખું એને વોશ કરો, સરખી રીતના વોશ કરો. એન્ડ પ્લેન્ટી ઓફ ક્લીન લ્યુકવોર્મ વોટર. જો લ્યુકવોર્મ વોટર એટલે સામાન્ય ગરમ પાણી, બહુ ગરમ નહીં, સામાન્ય ગરમ. એને સામાન્ય ગરમ પાણીથી એને વોશ કરો તો બધા બેક્ટેરિયા મરી જાય. ડ્રાય ધ વુન્ડ વિથ સ્વેબ ઓફ કોટન. સ્વેબ ઓફ કોટન એટલે કોટનનો જે કટકો હોય, સ્વેબ ઓફ કોટન લ્યો, એનાથી એને લૂસી નાખો. કરે ડેટોલ લે એમાં, પછી એને લૂસી નાખે એમ. ઇફ ધ બ્લીડિંગ કન્ટિન્યુઅસ, તો પણ હજી બ્લીડિંગ થાય છે, then what you should do? Press a thick pad of gauze covered cotton on the wound till it stops bleeding. આ જુઓ, thick pad of gauze, એમાં જો નીચે મીનિંગ આપેલો છે, ખબર છે, બે પાટા હોય એની વચ્ચે કોટન મૂકે, એવી રીતે આખું પેડ બનાવે, આખું પુટ્ટું બનાવે. ઓલા સફેદ પાટા હોય છે ડોક્ટરના, એ બે પાટા લે, એની વચ્ચે કોટન મૂકે, એટલે આખું એની ઉપર દબાવે, વુન્ડની ઉપર. જો હજી બ્લીડિંગ થતું હોય તો એ પ્રેસ કરી દે એટલે બ્લીડિંગ સ્ટોપ થાય, એને કહેવાય ગોઝ. એ જે પાટો આખો બનાવ્યો હોય પેડ, એને કહેવાય ગોઝ. કવર્ડ વિથ કોટન ઓન ધ વુન્ડ ટીલ ઇટ સ્ટોપ્સ બ્લીડિંગ, એને દબાવી રાખો, બે બાજુ પાટા વચ્ચે કોટન, એને ત્યાં દબાવી રાખો તો બ્લીડિંગ સ્ટોપ થાય. અપ્લાય એન એન્ટીસેપ્ટિક ક્રીમ. કઈ ક્રીમ? સોફ્રામાઇસિન જેવી. એન્ડ કવર ધ વુડ વિથ કોટન, અને વુડને ખુલ્લું નહીં રાખો, કવર કરી દો સોફ્રામાઇસિન લગાવીને. યુઝ બેન્ડેજ ઇફ કટ ઇઝ બિગ. મોટું કટ છે, બેન્ડેજ પાટો કરી નાખો ત્યાં. ચેન્જ ઇટ ડેલી. જો મોટું ઇન્જરી છે, મોટી ઇન્જરી, તો રોજ રોજ બેન્ડેજ ચેન્જ કરો, એકનું એક નહીં રાખો. ડુ નોટ કીપ ધ વુડ ઓપન, અને ખુલ્લું તો સાવ, કટ થયું છે, કાંઈ બ્રુઇઝ છોલાઈ ગયું છે, ખુલ્લું તો સાવ નહીં રાખો, એને ત્યાં તમારે ટ્રીટમેન્ટ આપવી જ પડે. ઇફ ધ કટ ઇઝ ડીપ, બહુ જ ઊંડું કટ વાગી ગયું છે તમને, then clean it with soap and water. thoroughly wash કરો એને. એન્ટીસેપ્ટિક જ જોવે, આમ તો પેલા બળે બહુ, ત્યારે છોલાઈ ગયું ત્યારે બળે, કેવું બહુ બળે ને, યાદ આવી જતું હશે, થયું હશે તો સાયકલ ઉપરથી કાં તો સ્કૂટર ઉપરથી પડ્યા હોય તો કેવું છે એવું. નાઇફ. બીજા કોઈને એવા મેજર એક્સપિરિયન્સ? ટાંકા આવેલા છે મને, અહીંયા ટાંકા આવેલા છે 2 વાર, 2 વાર. ઓકે, તમારા એક્સપિરિયન્સ તમે મને કહો છો, બરોબર. અહીંયા 2 વાર ટાંકા, એટલે આ માથું ફૂટ્યું હોય અને ટાંકા અહીંયા આવે, વિચારો એકી. અને પછી બ્રુઇઝીસ ની વાત છે. આઈ વોઝ ઓન અ બાઇક, હું મારા કઝિન સાથે અમદાવાદમાં એક્ટિવા ઉપર હતો અને ગાડી સ્લીપ થઈ. લિટરલી કેટલા મીટર સુધી, 20 થી 30 મીટર સુધી ઢસડાયા. પાછળ સારું છે, ઉપર અડધાથી પાછળ કોઈ મોટું વ્હીકલ નહોતું આવતું. અમદાવાદ હાઈ ટ્રાફિક એરિયા, સારો સેટેલાઇટ એરિયા હતો, તો ત્યાં ઢસડાયા. એક્ટિવાનું તો જે થયું એ થયું, અને 108 આવ્યા, અંતે ઊભા થઈ ગયા હતા અમે. આ આખો પાર્ટ છોલાઈ ગયો, આ આખો પાર્ટ, આ બે સાઈડનો અહીંયા સુધી, તમારા બે હાથ કામ ન કરે, અને બે પગ એ બાજુ છોલાઈ ગયા. એટલે આમાં ચાલવાનું, આમ રાખીને ચાલવાનું. એ છોલાય છે ત્યારે કેવું થાય. અને એમાં આપણે ઇરિટેશન કેટલી થાય કે આ ક્યારે વધશે. રોજ રોજ બેન્ડેજ ચેન્જ કરવાનું, બરોબર. સોપ અને વોટર થી એને ક્લીન કરો. પ્રેસ અ પેડ ઓફ ગોઝ, હમણાં ઉપર વાત થઈ, ગોઝ આખું એની ઉપર દબાવી દો, એ કોટન અને બેન્ડેજ નું આખું એની ઉપર દબાવો. બેઠું યાર, એવું નહીં કરો તમે. પ્રેસ અ પેડ ઓફ ગોઝ કવર્ડ કોટન ઓર ક્લોથ ટુ ધ વુન્ડ. એ ગોઝ એટલે એ આખું જે પેડ તમે બનાવ્યું કોટન અને બેન્ડેજ નું, એની ઉપર દબાવી દો, અને કોટન અને ક્લોથ એ વુન્ડ ઉપર કવર કરી દો. એ વુન્ડ ને ખુલ્લું નહીં રાખો. ઇફ ધ વુન્ડ ઇઝ ઓન ધ હેન્ડ ઓર લેગ, પગ અથવા હાથ ઉપર વાગેલું છે, કન્ટિન્યુઅસ ટુ બ્લીડ, અને જો હજી બ્લીડિંગ થાય જ છે, હજી બ્લડ ફ્લો સ્ટોપ નથી થતો એમાં, ટેક અ વાઇડ પીસ ઓફ ક્લોથ, બહુ મોટો એક બેન્ડેજ લ્યો, જે વ્હાઇટ કોટન હોય, બહુ મોટું કપડું લ્યો, ઓર અ હેન્કરચીફ. આપણે ખબર તરત બાંધી દઈએ ઓન ધ સ્પોટ, મોટું હેન્કરચીફ કાં તો મોટું કપડું લ્યો અને તરત બાંધી દો, નહીંતર બ્લીડિંગ સ્ટોપ નહીં થાય તો પ્રોબ્લેમ થશે. સાંભળો, કંઈક વાગ્યું છે, તરત કંઈક બાંધી દો તો બ્લડ ફ્લો સ્ટોપ થઈ જાય, જ્યાં સુધી તમને ડોક્ટર પાસે જવા મળે ત્યાં સુધી બ્લડ ફ્લો સ્ટોપ કરવું જરૂરી છે. અધરવાઇઝ હિમોગ્લોબિન, અમને પછી બ્લડના બાટલા ચડાવવા પડે, ઘણી વાર બ્લડ લોસ થઈ જાય, એના લીધે પણ ડેથ થઈ જાય. ટાઈ ક્લોથ ટાઇટલી અબાઉ ધ વુન્ડ. સપોઝ અહીંયા વાગ્યું છે મને, કાં તો અહીંયા વાગ્યું છે, તો અહીંયા એની ઉપર હું ટાઇટલી અહીંયા બાંધી દઈશ કાપડ, કોઈ પણ એક હેન્કરચીફ અથવા ક્લોથ. તો શું થશે એનાથી? બ્લડ ફ્લો જે છે ને એ સ્ટોપ, એ ત્યાં ઓછું થઈ જશે, એટલે બ્લીડિંગ ઓછું થઈ જશે મારું.
તમે જો બીપી તમારું મેજર કર્યું છે ડોક્ટરે, બ્લડ પ્રેશર ચેક કરે ત્યારે કેવું ટાઈટ થઈ જાય ઘડીક વાર, થોડીક સેકન્ડ માટે એવું થાય, બ્લડ ફ્લો સ્ટોપ થઈ ગયો ઘડીક વાર એમ થાય. તો જ્યાં વાગ્યું છે ને એની ઉપર ટાઈટલી બાંધી દો કપડું જ્યાં સુધી ડોક્ટર પાસે જાઓ, તો બ્લડ ફ્લો ધીમો થઈ જાય એટલે બ્લીડિંગ ઓછું થઈ જાય. ધીસ ઇઝ કોલ્ડ અ ટોર્નિક. આને કહેવાય ટોર્નિક. પ્રોનાઉન્સિએશન ટોર્નિક. આ સાયલેન્ટ છે, યુઈટી સાયલેન્ટ છે. ટોર્નિક એને કહેવાય ટોર્નિક મેથડ. મેક શ્યોર ઇટ ઇઝ નોટ ટુ ટાઈટ. એટલું બધું ટાઈટ નહીં બાંધતા કે બીજી ઇન્જરી થઈ જાય તમને. થોડુંક ટાઈટ બાંધવાનું એની ઉપર જ્યાં વાગ્યું છે ત્યાં. હા, ધીસ કેન કોઝ ઇન્જરી. વધારે પડતું ટાઈટ બાંધવા જાઓ તો પેલા શું કહેવાય, એકમાંથી બીજામાં કુવામાંથી તમે ખાડામાં પડો એવું થાય. યુ શુડ બી એબલ ટુ સ્લાઇડ ફિંગર અંડર ઇટ. સપોઝ મેં અહીંયા બાંધ્યું, મને અહીંયા ઇન્જરી થઈ અને મેં અહીંયા બાંધ્યું બ્લડ ફ્લો સ્ટોપ કરવા માટે, તો મારી એક ફૂલ ફિંગર અંદર જાય એટલું ટાઈટ, બહુ ટાઈટ નહીં કે એ જગ્યામાંથી સાવ એક તમે કહો ને કે બ્લડ સ્ટોપ થઈ જાય તો હાથ ખોટો પડી જવું, એવું નહીં. થોડુંક ટાઈટ બાંધવાનું. ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયેટલી. હવે આ તો આપણે તો ડોક્ટર બનવાનું નથી, ડોક્ટરની પાસે તો લઈ જ જવાનો છેલ્લે. બાકી આ બુક ઉપર એક કેસ થાય જો આવું ન લખ્યું હોય તો. આપણે ઘરે સારવાર નહીં કરવાની. The doctor might decide to give an injection or to prevent a disease called tetanus. ધનુર થઈ જાય ને, લોખંડ કઈક વાગ્યું હોય કાં તો ક્યાંક પડી ગયા હોય તો ટીટેનસ ઇન્જેક્શન લાગે જ તે એમાં. તો ડોક્ટર ડિસાઈડ કરશે. આપણે ડોક્ટર નહીં બનવું કે આપણે ડિસાઈડ કરીએ ઇન્જેક્શન મારી દઈએ કે નથી જવું પડે, આપણે ડિસાઈડ નહીં કરવાનું. લેટ ડોક્ટર ડિસાઈડ. બાંધી દો, ટેમ્પરરી ઇલાજ કરો, ડોક્ટર પાસે જતા રહ્યો. ઓનલાઈન જે લોકો છે કોઈના કાંઈ સવાલ નથી, સુઈ ગયા જાગો છો, બધું સમજાય છે, કાંઈ નથી સમજાતું, એમાંથી શું ઓપ્શન છે? કોઝ એટલે કારણ. દવે પ્રગતિ. કોઝ એટલે કારણ. ફ્રેક્ચર થયું કોઈને? મને આ બધું થઈ ગયું છે એટલે બધી ખબર. ફ્રેક્ચર થયું, આમ હાથ રાખેલો હોય ત્યાં થયું, અહીંયા આમ હાથ રાખેલો કોઈ મેં રાખેલો 1.5 મહિના સુધી મેં રાખેલો આમ રાખેલો. તમારું જે એક્ઝામ્પલ આઈ વોઝ પ્લેઇંગ વિથ માય કઝિન. ત્યાં અમે ટેરેસ પર રમતા હતા ક્રિકેટ. ઈ પુશ્ડ મી, તો હું પડ્યો તો નીચે બેટ હતું, ક્રિકેટનું જે બેટ હોય એની ઉપર આ આખી કોણી એલ્બો અથડાયું અને હાથ આપણે આમ થાય આખો આમ ફરતો હતો, 180 ડિગ્રી ફરતો હતો મારો હાથ. ત્યારે ફરે નહીં બાકી, આનાથી વધારે તમે કેટલો ફરે? તો આખો આમ ગોળ ફરતો હતો હાથ. લિટરલી બોન ખસી ગયું હોય ને, ફ્રેક્ચર થઈ ગયું હોય, એ બી બહુ પેઇનફુલ હોય અને 1.5 મહિના સુધી આમ રાખવો પડે હાથ. તો લેફ્ટ હેન્ડ હોય તો હજી ચાલે, બરોબર, બટ ચાલે તો કઈ નહીં, કોઈ બી શરીરનો ભાગ હોય ના ચાલે. ફ્રેક્ચર. સમ એક્સિડન્ટ્સ કેન રિઝલ્ટ ઇન બ્રોકન બોન. અમુક એક્સિડન્ટ થાય, હાડકા તૂટી જાય, કાટલો આવે. ધીસ ઇઝ કોલ્ડ ફ્રેક્ચર એન્ડ ઇઝ વેરી પેઇનફુલ. એક્સિડન્ટ થાય, હાડકા ભાંગી જાય અને એ બહુ પેઇનફુલ હોય, એને કહેવાય ફ્રેક્ચર. ડુ નોટ મૂવ ધ ઇન્જર્ડ લિમ્બ. લિમ્બ એટલે એ બોડીનો પાર્ટ જ્યાં વાગેલું છે એને મૂવમેન્ટ નહીં કરો. વાગ્યું ત્યારથી એને સ્ટેશનરી કરી નાખો, એને સ્ટોપ કરી નાખો. બહુ હલનચલનની મૂવમેન્ટ નહીં કરવાની, કારણ કે હાડકું ઓલરેડી ખસી ગયું છે, બીજે ક્યાંક વયું ગયું તો. પ્લેસ એન આઈસ પેક. શું ત્યાં મૂકવાનું? આઈસ પેક. એ તો ખબર જ છે, આઈસ પેક ઓન ધ ઇન્જર્ડ પાર્ટ ટુ બ્રિંગ ડાઉન ધ સ્વેલિંગ. સોજી જાય ત્યાં જ્યાં વાગ્યું હોય, તમને ફ્રેક્ચર થયું હોય ત્યાં આઈસ પેક મૂકો તો જે સ્વેલિંગ છે, સોજો છે એ ઘટે, તો વધારે ના થાય. પેલું ઢીમચું થઈ ગયું હોય, કટકાયા હોય તો ત્યાં પણ તમે આઈસ મૂકી દો તો ઢીમચું ના થાય. Do not let patient move the broken arm or leg. તમારો હાથ કે પગ ભાંગી ગયો, પેશન્ટને કહેવાય કે એ વસ્તુ મૂવ ના કરે. જેટલું મૂવમેન્ટ વધારે કરો એટલો સોજો વધે, એટલું પેઇન થાય. Use splints to make sure that broken bone does not shift. Splints એટલે જે મેં તમને કીધું, પાટો, સફેદ પાટો આવે આખો, એ સ્પ્લિન્ટ યુઝ કરો. અને એ ખબર પીઓપી મૂકી દે, પ્લાસ્ટર ઓફ પેરિસ આખું પુઠ્ઠું મૂકી દે, એ યુઝ, એને કહેવાય સ્પ્લિન્ટ્સ. એ યુઝ કરો શેની માટે? ટુ મેક શ્યોર, ખાતરી કરવા માટે કે બ્રોકન બોન છે એ હલી નથી જતો, કારણ કે એનું એક્સરે થાય પછી થાય ને. યુઝ અ સ્લિંગ મેડ ઓફ ક્લોથ ટુ પ્રિવેન્ટ મૂવમેન્ટ. વોટ ઇઝ ધીસ? હમણાં જ મેં વાત કરી સ્લિંગ. આખો જે પાટો વીટેલો હોય, હાથ ઉપર વાગ્યું હોય, કાં તો પગ અમુકના બાંધી રાખે. હા, એ તો આવી જ બને પછી. એમાં તો તમે હલી ના શકો. ઓલો હાથ હોય તો હજી વોશરૂમ તો જઈ શકો તમે, બાકી પગ બાંધી લીધો હોય
અમને કોઈકનો સપોર્ટ જોવે. એટલે આ વસ્તુ યાદ રહેશે. સ્લિંગ કોને કહેવાય? ઇઝ અ પાર્ટ અરાઉન્ડ ધ નેક which will hold your hand or leg tightly, that is sling. બરોબર, એનો યુઝ કરો. સાંભળો, ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર as soon as possible. છેલ્લે એ તો આવશે જ તે, ડોક્ટર વગર આપણે ઘરે નથી કરવાનું, ડોક્ટર પાસે લઈ જાઓ. સ્પ્રેન, સ્પ્રેન કોને કહેવાય? એન્કલમાં મચકોડાઈ જાય, હાથ પગ મચકોડાઈ જાય, ઘણી વાર વકવાડો થઈ જાય, હવે આમ પગ મૂકો આમ મૂકો, માડો થઈ ગયો તો પગ, શું થાય? સ્પ્રેન થઈ જાય. રમતી વખતે ઘણી વાર થાય, ક્રિકેટ ઓર એની અધર ગેમ. આ સ્પ્રેન થઈ જશે. ચલો, સમટાઇમ્સ જોઇન્ટ્સ લાઈક એન્કલ ઓર રિસ્ટ ગેટ ટ્વિસ્ટેડ. આને શું કહેવાય? એન્કલ અને રિસ્ટ બધાને ખબર છે? એન્કલ સોક્સ આવે ને, એ ભાગ જે કહેવાય પગનો, એ એન્કલ કહેવાય. એન્કલ સોક્સ હોય એ તો ખબર છે ને. આ જે ભાગ કહેવાય પગનો, એ એન્કલ કહેવાય. આ ભાગ એન્કલ સોક્સ બી આવે લેન્થના. એન્કલ ઈ પગનો ભાગ. પછી આ જે છે રિસ્ટ, એ હાથનો ભાગ, જે આપણે વોચ પહેરીએ, રિસ્ટ વોચ, એ રિસ્ટ. આ બે વસ્તુ સૌથી વધારે મચકોડાઈ જાય, કારણ કે પ્રેશર એની ઉપર જ આવે ઘણી વાર. એટલે સમજો, રિસ્ટ એન્ડ એન્કલ કેન ગેટ સ્પ્રેડ, મચકોડાઈ જાય. ધ જોઈન્ટ સ્વેલ્સ અપ એન્ડ ઇઝ વેરી પેનફુલ. એટલે ત્યાં જે જોઈન્ટ હોય એ સોજી જાય, એન્કલનો કે રિસ્ટનો, અને બહુ દુખે. ધીસ ઇઝ કોલ્ડ અ સ્પ્રેન. સ્પ્રેન એટલે શું સમજાયું? When joint is sprayed, કે કોઈ બી જોઈન્ટમાં સ્પ્રેનિંગ આવ્યું, યુઝ આઈસ પેક્સ ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ. સોજો ઘટાડવા માટે આઈસ પેક્સ મૂકી દો. જ્યાં સોજો થયો ત્યાં આઈસ પેક મૂકી દો. પછી એન્કલ હોય, રિસ્ટ હોય, કાંઈ બી હોય, આઈસ પેક મૂકો તો સોજો ઘટે. ડો નોટ લેટ ધ જોઈન્ટ બી મૂવ્ડ. જ્યાં તમને મચકોડાઈ ગયું રિસ્ટ ઓર એન્કલ, એને મૂવમેન્ટ નહીં કરો. ડોન્ટ મૂવ ઇટ એટ ઓલ, વધારે પેઇન થશે. આસ્ક એન એડલ્ટ to apply kind of bandage that will support the joint. Adult, કોઈ પણ મોટું છે ઘરમાં તમારે, એને કયો શું કહેવાનું? To apply bandage, પાટો બાંધી દઈ ત્યાં. That will support the joint, એટલે એ જે જોઈન્ટ જ્યાં વાગ્યું છે ને તમને, ત્યાં એને સપોર્ટ મળશે, એટલે હલશે નહીં બહુ. પ્રિવેન્ટ ધ મૂવમેન્ટ. પ્રિવેન્ટ એટલે સ્ટોપ. આ વર્ડ પાછો આવ્યો, પ્રિવેન્ટ, ટુ સ્ટોપ, અટકાવવું, કે મૂવમેન્ટ અટકાવો. જ્યાં તમને મચકોડાઈ ગયું છે એની મૂવમેન્ટ નહીં કરો. પગ છે તો પગ, હાથ છે તો હાથ. You can use splints to make sure joint does not move. Tie splints above and below the joint. જો શું કીધું છે? સ્પ્લિન્ટ્સ આપણા ઉપર આવી ગયું. મને કોઈ કહી શકે સ્પ્લિન્ટ્સ એટલે શું? કયો? બોલો, સફેદ પાટો, રાઉન્ડ, જે તમને મૂવમેન્ટ થી સ્ટોપ કરે, ઈ પાટો રાઉન્ડ ઓફ ધ નેક બાંધેલો હોય, ઈ પાટો યુઝ કરો. જ્યાં જ્યાં તમને સ્પ્રેન થયું છે તો એની મૂવમેન્ટ થતી અટકાઈ જાય, એટલે મૂવમેન્ટ નથી કરવાની. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.